નમસ્કાર મિત્રો, શું ગુજરાતમાં ફરી માવઠાના સંકેત દેખાઈ રહ્યા છે? અંબાલાલ પટેલે શું કરી આગાહી? કમોસમી વરસાદ ફરી ખેડૂતોને રડાવશે? ઠંડી અને માવઠાની આગાહી. કયા જિલ્લામાં માવઠાની વધારે શક્યતા? ખેડૂતોના કયા કયા પાક પર થઈ શકે છે તેની અસર? કયા વિસ્તારોમાં માવઠું, કયા વિસ્તારોમાં હાડ થીજવતી જતી ઠંડી પડશે? આ સંપૂર્ણ માહિતી મેળવશું આ એક જ વિડીયોની અંદર, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક શેર કરી દેજો. ગુજરાતના તમામ લોકો અને ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે આજે મહત્વના સમાચાર છે. રાજ્યમાં એક તરફ હાડ થીજવતી ઠંડી તો બીજી તરફ માવઠાની શક્યતા. આ બંને કારણે લોકો ચિંતામાં મુકાયા છે. આ વિડીયોમાં જાણશું ઠંડી કેમ વધી રહી છે, માવઠું કેમ પડે છે, કયા વિસ્તારોમાં જોખમ વધારે, ખેડૂતો અને સામાન્ય લોકો માટે શું સાવચેતી રાખવી. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનો પ્રભાવ વધ્યો છે. ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં ઘણો નીચે ઉતરી ગયું છે. કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ, બરફ જેવી ઠંડી હવા, રાતે કડકડતી ઠંડી. આ બધું ઉત્તર દિશાના ઠંડા પવનને કારણે થઈ રહ્યું છે. તાપમાનમાં કેટલો ઘટાડો? 32 થી 33 નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 4 થી 6 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ આ વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી અનુભવાશે. માવઠું શું છે અને કેમ પડે છે? મિત્રો, માવઠું એટલે ઋતુ બહાર પડતો વરસાદ. જ્યારે ઠંડીની ઋતુમાં અચાનક વરસાદ પડે તેને માવઠું કહેવાય. માવઠું પડવાનું મુખ્ય કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વાતાવરણમાં ભેજ, તાપમાનમાં અચાનક ફેરફાર. આ કારણે ગાજવીજ, વરસાદ અને તેજ પવન થવાની શક્યતા રહે છે. કયા વિસ્તારોમાં ઠંડી પ્લસ માવઠાની શક્યતા છે તેની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ અમુક જિલ્લાઓમાં એલર્ટ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગ જ્યાં વહેલી સવારે ઠંડી, બપોર કે સાંજે વરસાદ, ગાજવીજ સાથે માવઠું થઈ શકે છે. મિત્રો, આ સમયગાળામાં ખેડૂતોના પાકો મહત્વના તબક્કે છે, જેમાં મુખ્ય પાકો ઘઉં, ચણા, જીરું, ધાણા, રાયડો. માવઠા અને ઠંડીના કારણે પાક પલળી શકે છે. ફૂલ અને દાણા ખરાબ થઈ શકે છે. ઉત્પાદન ઘટી શકે છે. ખાસ કરીને કાપણી નજીકના પાકને વધારે નુકસાન થાય છે. પાક તૈયાર હોય તો કાપણી વહેલી કરો. કાપેલા પાકને ઢાંકીને રાખો. પાણી નિકાલની વ્યવસ્થા કરો. સરકાર અને તંત્રની આવા સમયે શું તૈયારી હોય છે? સરકાર અને હવામાન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખે છે. ખેતી વિભાગ એલર્ટ હોય છે. નુકસાન થાય તો સર્વે અને સહાય ખેડૂતોને મળી શકે છે. પાક વીમા, સરકારી સહાય મળવાની શક્યતા રહે છે. ઠંડી અને માવઠું બંને કુદરતી અસર છે, પરંતુ સમયસર માહિતી અને સાવચેતી નુકસાન ઘટાડવામાં મદદરૂપ બને છે. 1. હવામાન અપડેટ જોતા રહો. 2. આ માહિતી અન્ય લોકોને શેર કરો. જય કિસાન, જય ગુજરાત.